એએસપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે બંધારણના ટોપ 100 પ્રશ્નો છે તે જોઈશું, જેનો આ પાર્ટ 2 છે. આની પહેલાં પાર્ટ 1 આપણે જોઈ ચૂક્યા છે. જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પૂછાઈ શકે તેવા ગુણવત્તાયુક્ત અને લેટેસ્ટ પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. કઈ રીતે મળશે એ પણ હું તમને આગળ જણાવી દઈશ. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. રાજ્યપાલ બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો ઓછામાં ઓછા 35 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ, તો કોઈપણ રાજ્યમાં તમે રાજ્યપાલ બની શકો. નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ વિશેની કલમો બંધારણના કયા પરિશિષ્ટમાં છે? પરિશિષ્ટ 12માં છે. રાજ્યપાલને શપથ કોણ લેવડાવે છે? રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ એટલે કે હાઈકોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ હોય તે રાજ્યપાલને શપથ લેવડાવે છે. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે પૂછાય તો રાષ્ટ્રપતિ કરે છે, એ પણ યાદ રાખજો. મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? તો તેની નિમણૂક પણ રાજ્યપાલ કરે છે. મુખ્યમંત્રીની રાજ્યપાલ અને જે વડાપ્રધાન હોય તેની કોણ કરે? તો રાષ્ટ્રપતિ કરે છે. તો બંને યાદ રાખજો. વિધાન પરિષદ કઈ કલમ નીચે સ્થપાય છે? કલમ 168, 168 કલમ વિધાન પરિષદની છે. રાજ્યસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો 30 વર્ષ ઉંમર હોવી જોઈએ. રાજ્યસભાના સભ્ય બનવું હોય તો 30 વર્ષ ઉંમર હોવી જોઈએ. રાજ્યના ઉપલા ગૃહને શું કહેવાય છે? વિધાન પરિષદ કહેવાય છે. રાજ્યનું ઉપલું ગૃહ વિધાન પરિષદ. રાજ્યના નીચલા ગૃહને શું કહેવાય છે? વિધાનસભા કહેવાય છે. વિધાનસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? 25 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ. લોકસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? 25 વર્ષ હોવા જોઈએ. વિધાન પરિષદના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? 30 વર્ષ હોવી જોઈએ. જો અહીં ઉપલા ગૃહ છે વિધાન પરિષદ અને રાજ્યસભા. કેન્દ્રમાં રાજ્યસભા ઉપલું ગૃહ છે, રાજ્યમાં વિધાન પરિષદ ઉપલું ગૃહ છે. ઉપલા ગૃહ માટે છે 30 વર્ષ અને નીચલા ગૃહ એટલે કે કેન્દ્રમાં લોકસભા છે અને રાજ્યમાં વિધાનસભા છે, બંને માટે 25 વર્ષ છે. યાદ રાખજો. પૂછવામાં આવે વડાપ્રધાન માટે અથવા મુખ્યમંત્રી માટે, તો તેના માટે પણ 25 વર્ષની ઉંમર જોઈએ. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી કયા પરિશિષ્ટમાં છે? પરિશિષ્ટ 1માં છે. બંધારણની માન્ય ભાષાઓની યાદી કયા પરિશિષ્ટમાં છે? 8મા પરિશિષ્ટમાં બંધારણ માન્ય 22 ભાષાઓ આવેલી છે. બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે? તો 22 ભાષાઓ છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મતાધિકાર નથી? તો સંસદના બંને ગૃહના નિમાયેલા સભ્યો અને વિધાન પરિષદના સભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતાધિકાર નથી. રાષ્ટ્રપતિને શપથવિધિ કોણ કરાવે છે? તો ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એટલે કે સુપ્રીમ કોર્ટના જે મુખ્ય જજ હોય તે રાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે. બંધારણની કઈ કલમ નીચે રાષ્ટ્રપતિનો હોદ્દો છે? રાષ્ટ્રપતિ માટે અનુચ્છેદ 52 છે. રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે? લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો તથા વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો છે તે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે છે. રાષ્ટ્રપતિના પદ માટેની વયમર્યાદા કેટલી છે? 35 વર્ષ છે. ઓછામાં ઓછા 35 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ. ઉપરાષ્ટ્રપતિ રાજીનામું કોને ઉદ્દેશીને લખે છે? તો રાષ્ટ્રપતિને આપે છે. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને અને ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને બંને સામસામે આપે છે રાજીનામા. ઓપેક સંગઠનનું કાર્ય શું છે? ક્રૂડ ઓઇલના ઉત્પાદન તેમજ કિંમત અને વપરાશ પર નિયંત્રણ રાખવું એ ઓપેક સંગઠનનું કાર્ય છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મતાધિકાર છે? સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યો છે તે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે. રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે? ઉપરાષ્ટ્રપતિ હોય છે. હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ એટલે કે રાજ્યસભાના સભાપતિ ઉપરાષ્ટ્રપતિ હોય છે. કોઈપણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સ્થાન પામ્યા હોય તો તેને કેટલા સમયમાં ચૂંટાવવું પડે? જવાબ આવશે 6 માસની અંદર ચૂંટાવવું પડે.
એસ જયશંકર જે કેન્દ્રમાં મંત્રીમંડળમાં મંત્રી વિદેશ મંત્રી બન્યા છે તે કોઈપણ ગૃહના સભ્ય ન હતા અને ડાયરેક્ટ વિદેશ મંત્રી બન્યા હતા. 6 મહિનાની અંદર તેને કોઈપણ જગ્યાએથી ચૂંટાવવું પડે એટલે ગુજરાતમાંથી તે રાજ્યસભાની સીટ માટે ચૂંટાઈ આવ્યા અને હાલ પણ તેઓ વિદેશ મંત્રી છે. વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. કેન્દ્રીય મંત્રીમંડળ કોને જવાબદાર છે? લોકસભાને જવાબદાર છે. ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજ્યસભાનું સંચાલન કોણ કરે છે? રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન કરે છે. મંત્રીમંડળના સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. કેબિનેટ બેઠકના વડા કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. કોઈપણ ખરડો નાણાકીય છે કે કેમ એ કોણ નક્કી કરે છે? તો એ સ્પીકર એટલે કે લોકસભા અથવા વિધાનસભાના અધ્યક્ષ જે હોય તે નક્કી કરે છે. ભારતીય સંસદના નેતા કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. ભારતમાં કટોકટી લાદવાની સત્તા કોને છે? રાષ્ટ્રપતિને છે. સંસદની વ્યાખ્યામાં શું આવે છે? રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા ત્રણેયનો સમાવેશ થાય છે સંસદમાં. લોકસભાની મુદ્દત કેટલા વર્ષની હોય છે? 5 વર્ષની હોય છે. લોકસભાને બરખાસ્ત કોણ કરી શકે છે? રાષ્ટ્રપતિ કરી શકે છે. કયું ગૃહ કાયમી ગૃહ છે? તો રાજ્યસભા એ કાયમી ગૃહ છે. એ સિવાય રાજ્ય લેવલે વિધાન પરિષદ છે તે પણ કાયમી ગૃહ હોય છે. લોકસભાના સ્પીકરની નિમણૂક કોણ કરે છે? લોકસભાના સભ્યો દ્વારા કરવામાં આવે છે. લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે? સ્પીકર કરે છે. રાજ્યસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે? ઉપરાષ્ટ્રપતિ કરે છે. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય છે? વિધાનસભાના સભ્યો દ્વારા થાય છે. દરેક રાજ્યોમાં અલગ અલગ સીટ હોય છે. આપણા ગુજરાતમાં રાજ્યસભાની કેટલી સીટ છે? 11 સીટ છે. લોકસભાની 26 સીટ છે અને આપણી ગુજરાત વિધાનસભાની સીટ કેટલી છે? 182 સીટ છે. નાણાકીય ખરડો સૌપ્રથમ ક્યાં રજૂ થાય છે? લોકસભામાં રજૂ થાય છે. સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે? નાણામંત્રી કરે છે. સંસદની બેઠક બોલાવવાનો હુકમ કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. સંસદની સંયુક્ત બેઠક ક્યારે બોલાવાય છે? ખરડા અંગે કોઈ બાબતમાં મતભેદ પડે ત્યારે જ સંયુક્ત બેઠક એટલે કે લોકસભા અને રાજ્યસભા બંનેની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે. આ બેઠકના અધ્યક્ષ કોણ હોય? તો જવાબ આવશે સ્પીકર. જે લોકસભાના અધ્યક્ષ હોય તે આ સંયુક્ત બેઠકના પણ અધ્યક્ષ હોય છે. કોણ બોલાવે છે આ બેઠક? તો રાષ્ટ્રપતિ બોલાવી શકે છે. સ્પીકરનો હોદ્દો કયા દેશના બંધારણમાંથી લીધો છે? બ્રિટનમાંથી લીધો છે. સંસદમાં સભ્યોને બોલાવવાની પરવાનગી કોણ આપે છે? તો જવાબ આવશે સ્પીકર. સંસદમાં સભ્યોને બોલવું હોય તો તેની પરવાનગી કોણ આપે? સ્પીકર આપે છે. સંસદ સભ્ય કોને ઉદ્દેશીને પોતાની વાત રજૂ કરે છે? સ્પીકરને ઉદ્દેશીને વાત રજૂ કરે છે. લોકસભામાં ખરડો પસાર થયા બાદ કોની સહી થાય છે? જવાબ આવશે સ્પીકરની. લોકસભામાં ખરડો પસાર થઈ જાય, મતદાન થઈ જાય ત્યારબાદ સ્પીકર તેમાં સહી કરે છે. ત્યારબાદ તે ખરડો રાજ્યસભામાં જાય છે, રાજ્યસભામાંથી પસાર થાય છે અને છેલ્લે રાષ્ટ્રપતિ પાસે જાય છે. રાષ્ટ્રપતિ તે ખરડા ઉપર સહી કરે, મંજૂર કરે ત્યારથી તે કાયદો બને છે. કોની સહીથી ખરડો કાયદો બને છે? જવાબ આવશે રાષ્ટ્રપતિની સહીથી ખરડો છે તે કાયદો બને છે. રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેના વિવાદનો આખરી નિર્ણય આપવાની સત્તા કોને છે? જો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઈ વિવાદ થાય તો તેનો આખરી નિર્ણય કોણ આપી શકે? સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ છે તે આપી શકે છે. જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? 22 સભ્યો હોય છે. જાહેર હિસાબ સમિતિમાં લોકસભા અને રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે? તો લોકસભાના 15 સભ્યો અને રાજ્યસભાના 7 સભ્યો હોય છે. જાહેર હિસાબ સમિતિના ચેરમેન કોણ હોય છે? વિરોધ પક્ષના નેતા હોય છે. મિત્રો, આમાંથી ઘણા બધા પ્રશ્નો છે તે પ્રીવિયસ પરીક્ષાઓમાં પૂછાયેલા છે. આવનાર પરીક્ષામાં પણ તમને આમાંથી પ્રશ્નો છે તે જોવા મળશે.
જાહેર હિસાબ સમિતિ કોને ઉદ્દેશીને પોતાનો અહેવાલ રજૂ કરે છે? રાષ્ટ્રપતિને ઉદ્દેશીને અહેવાલ રજૂ કરે છે. અંદાજ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? 30 સભ્યો હોય છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વય કેટલી હોય છે? 65 વર્ષ હોય છે. ભારતીય બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની સત્તા કોની પાસે છે? સંસદ પાસે રહેલી છે. ભારતમાં પંચાયતી રાજ અધિનિયમ ક્યારે લાગુ પડ્યો? 24મી એપ્રિલ 1993ના રોજ લાગુ થયું. કોઈપણ મૃત્યુદંડ પામેલા ગુનેગારને ક્ષમા આપવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે છે. લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? ગણેશ વાસુદેવ માવડંકર હતા. જીવી માવડંકર. ભારતના પ્રથમ ન્યાયાધીશ કોણ હતા? હરિલાલ કણિયા હતા. સુપ્રીમ કોર્ટના પ્રથમ ન્યાયાધીશ. કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટની જવાબદારી કોની છે? રાષ્ટ્રપતિની છે. સૌથી ઓછી વિધાનસભાની બેઠકો કયા રાજ્યને છે? તો જવાબ આવશે સિક્કિમ રાજ્યને સૌથી ઓછી બેઠકો છે. કેટલી છે? 32 બેઠકો છે. ભારતમાં કોઈ પ્રદેશ કે રાજ્યની સ્થાપના કે સરહદ નક્કી કરવા માટેની સત્તા કોને છે? સંસદને છે. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક કોણ બોલાવે છે? રાષ્ટ્રપતિ બોલાવે છે. ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટી છે? 3 પ્રકારની છે. કઈ કઈ? રાષ્ટ્રીય કટોકટી, રાજ્ય કટોકટી કે જેમાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે છે, અને નાણાકીય કટોકટી. આ 3 પ્રકારની કટોકટી છે. લોકસભાની બેઠકમાં નિર્ણાયક મત આપવાની સત્તા કોને છે? સ્પીકરને હોય છે. બંને પક્ષમાં જો સરખા મત પડે તો નિર્ણાયક મત છે તે સ્પીકર આપી શકે છે. લોકસભાની મુદ્દત સામાન્ય રીતે કેટલા વર્ષ સુધી વધારી શકાય છે? તો 1 વર્ષ સુધી વધારી શકાય છે. રાષ્ટ્રપતિને કોણ પદભ્રષ્ટ કરી શકે છે? સંસદ કરી શકે છે મહાભિયોગ લાવીને. રાષ્ટ્રપતિ અને સંસદ વચ્ચે કડીરૂપ કાર્ય કોણ કરે છે? વડાપ્રધાન કરે છે. સર્વોચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્ર પર કાપ મૂકવાની સત્તા કોને છે? સંસદને છે. ભારતના નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. ભારતમાં આયોજન પંચની રચના કઈ સાલમાં થઈ હતી? તો 1950માં આયોજન પંચની રચના થઈ હતી. આયોજન પંચની જગ્યાએ 1 જાન્યુઆરી 2015થી નીતિ આયોગ છે તે બનાવવામાં આવ્યું છે. શિક્ષણ વિષય કઈ યાદીમાં છે? સંયુક્ત યાદીમાં છે. બંધારણની કઈ કલમ હિન્દી ભાષાને ખાસ મહત્વ આપે છે? કલમ 343. ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ ક્યારે થઈ હતી? 1951માં થઈ હતી અને 1952માં તેનું રિઝલ્ટ આવ્યું હતું, એટલે 1951-52 કહેવાય છે. ભારતમાં પ્રથમ વચગાળાની સરકાર ક્યારે સ્થપાઈ હતી? 1946માં. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ. સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી કોણ હતા? ડૉક્ટર ભીમરાવ આંબેડકર. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા. ગુજરાતના કયા મુખ્યમંત્રીનું વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું હતું? બળવંતરાય મહેતાનું મૃત્યુ થયું હતું કચ્છના સુથરી ખાતે. જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે બળવંતરાય મહેતા ત્યાં નિરીક્ષણ માટે જાય છે કચ્છ બોર્ડર ઉપર સુથરી ગામ છે ત્યાં, અને ત્યાં પાકિસ્તાન દ્વારા તેનું હેલિકોપ્ટર તોડી પાડવામાં આવ્યું અને તેમાં મુખ્યમંત્રી શ્રી બળવંતરાય મહેતાનું મૃત્યુ થયું હતું. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? મહેંદી નવાજ જંગ. ગુજરાત રાજ્યના વિધાનસભાના વિરોધ પક્ષના પ્રથમ નેતા કોણ હતા? નગીનદાસ ગાંધી હતા. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? કલ્યાણજી મહેતા. સૌરાષ્ટ્ર રાજ્ય ક્યારે અસ્તિત્વમાં આવ્યું હતું?
1948થી 1956 સુધી સૌરાષ્ટ્ર રાજ્ય રહ્યું હતું. 1948થી 1956 સુધી. સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ઉચ્છંગરાય ઢેબર હતા. ભારતના પ્રથમ બિનહરીફ રાષ્ટ્રપતિ કોણ હતા? નીલમ સંજીવ રેડ્ડી. સૌથી વધુ વટહુકમ કયા રાષ્ટ્રપતિએ બહાર પાડ્યા હતા? ફખરુદ્દીન અલી અહેમદ દ્વારા સૌથી વધારે વટહુકમ છે તે બહાર પાડવામાં આવ્યા હતા. ત્યારે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા. સૌથી મોટી ઉંમરના રાષ્ટ્રપતિ બનનાર કોણ હતા? આર વેંકટરમણ. સૌથી મોટી ઉંમરના વડાપ્રધાન કોણ હતા? મોરારજી દેસાઈ. સૌથી નાની ઉંમરના વડાપ્રધાન કોણ હતા? રાજીવ ગાંધી. ભારતના ચૂંટણી પંચના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? સુકુમાર સેન હતા. ભારતના પ્રથમ રેલવે મહિલા પ્રધાન કોણ હતા? રેલવે મંત્રી મમતા બેનર્જી હતા. નરસિંહ રાવ ભારતના કેટલામાં વડાપ્રધાન હતા? તો 12મા વડાપ્રધાન હતા. વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર કોણ હતા? સન્નો દેવી, જે પંજાબ રાજ્યના વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર બન્યા હતા. ભારતના પ્રથમ સ્ત્રી ગવર્નર કોણ હતા? સરોજિની નાયડુ, પ્રથમ મહિલા રાજ્યપાલ. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. એ સિવાય PDF વિશે પણ આપણે વાત કરીશું. પ્રથમ પ્રશ્ન છે, રાજ્યપાલ બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? બીજો પ્રશ્ન, બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે? એકદમ સરળ પ્રશ્નો છે, જવાબ તમને આવડવા જોઈએ. 3, સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી કોણ હતા? અને 4, લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રીમાં PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયો શેર અવશ્ય કરો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો છે તે જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.